पर नर्मदा डेमनी सपाटी 133 मीटर ने पार पहुंची है। नर्मदा डेमनी सपाटी 133.61 मीटर सुधी पहुंची गई है। आ साथे ज नर्मदा डेम 81% पर भराई गयो है। नर्मदा डेम छलकाता हवे काले केटलाक दरवाजा खोलाय तेवी पण शक्यता है। डेमनी महत्तम सपाटी 138.68 मीटर है। उपरवासमांथी 4 लाख क्यूसेक पाणीनी आवक थई रही है। राज्यના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો। અરવલ્લી આણંદમાં ધોધમાર વરસ્યો વરસાદ। બપોર બાદ મેઘરાજાએ ગિયર બદલ્યા અને અરવલ્લીમાં ધામા નાખ્યા। સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને બપોર બાદ ધોધમાર ખાબક્યો। ખાસ કરીને બાયડમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા પાણી થઈ ગયું। ભારે વરસાદને કારણે બાયડ-ખેડા હાઈવે પર પાણી ભરાવાનું શરૂ થતા વાહન ચાલકો પરેશાન થયા। આ તરફ આણંદ પંથકમાં પણ મેઘરાજાએ હાજરી આપી। કરમસદ, વિદ્યાનગર, સંદેશર, નાવલી, બોરસદમાં વરસાદ પડ્યો। વરસાદની શરૂઆત થતાં લોકોને બફારામાંથી રાહત મળી તો આ તરફ ડાંગર માટે વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ છવાયો। સુરતમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। ઉમરપાડામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે। ઉમરપાડાથી પસાર થતી મધુબન નદીમાં નવા નીર આવ્યા। વરસાદી પાણી આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। નર્મદા ડેમ અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આવતીકાલે સવારે 6 વાગે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવશે। સવારે 6 વાગે ડેમના 5 ગેટ ખોલીને 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવશે। 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવાને કારણે નર્મદા, ભરૂચ જિલ્લાના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। મહત્વનું છે કે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો થયો છે। उत्तर गुजरात में वरसादी माहौल जाम्यो है। बनासकांठाना भाभर में वरसाद मन मूकीने वरस्यो है। भाभर में 2 कलाक में 1.25 इंच वरसाद वरस्यो ने रस्ता पर पानी वहता थया। कांकरेज, डीसा, पालनपुर में झरमर झरमर वरसाद वरस्यो। तो फरी सर्जायो वरसादी माहौल। राज्यना 9 जिल्ला में वरसादनु येलो अलर्ट। રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, કચ્છમાં 29% વધુ વરસાદ। રાજ્યમાં ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજાની હાજરી છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના 9 જિલ્લામાં વરસાદનું येलो એલર્ટ અપાયું છે। वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, अरावली, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आज के लिए जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। આ તરફ રાજસ્થાનમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે। અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 334.89 ફૂટ પર પહોંચી છે। ડેમમાં હાલ 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે। ઉકાઈ ડેમનું રોલ લેવલ 335 ફૂટ છે જ્યારે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ભૂવો તો ઠીક, વડોદરામાં તો આખે આખો રોડ જ બેસી ગયો। ચોમાસા દરમિયાન આ ચોંકાવનારા દ્રશ્યો વડોદરાના ન્યૂ વીઆઈપી રોડના છે। અહીં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદે વધુ એક પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી। વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। અહીંયા આસપાસ 250થી વધુ મકાનો આવેલા છે ત્યારે જો ફરી અચાનક વરસાદ આવશે તો આ લોકોની હાલત કફોડી થશે। હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે। સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। પરંતુ હવે વધુ વરસાદ આવે તે પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ફરી વળશે। વિરમગામમાં વગર વરસાદે ખેતરો ડેમ બન્યા। ઘોડા થુલેટા ગામના રસ્તા પાણીમાં ગરકાવ। ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી। વિરમગામના નળકાંઠાના ખેતરો વગર વરસાદે બેટમાં ફેરવાઈ ગયા છે। કેટલાય ગામના રસ્તાઓ પર પાણી થઈ ગયા।
ઘોડા થુલેટા ઘોડા ફીડરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. આ 3 કિલોમીટરના વિસ્તારમાં ખેતરો અને રસ્તાઓમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે. ઉપરવાસના વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અન્ય જગ્યાએ જવા માટે આ લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. વાહન ચાલકો અને ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. અહીંના લોકોની માંગ છે કે રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે જેથી ચોમાસામાં હાલાકી ભોગવવી ન પડે. વડોદરામાં તો ભારે થઈ એક આખલાએ ઘરમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો. વડોદરાના વાઘોડિયામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. હવે તો રખડતા ઢોર ઘરમાં ઘૂસી અને આતંક મચાવે છે. આવો જ કિસ્સો બન્યો છે વાઘોડિયાના રણછોડજી ફળિયામાં, જ્યાં એક આખલો ઘરમાં ઘૂસી ગયો. આખલો ઘરમાં ઘૂસતા ઘરના લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા. આખલાને ઘરની બહાર કાઢવાના પ્રયાસો થયા, પણ આખલાએ આખું ઘર માથે લીધું. આખલો રસોડામાં જઈ ચડ્યો અને અહીં રાખેલું અનાજ તથા તૈયાર બનાવેલ રસોઈ ઝાપટવા માંડ્યો. એટલું જ નહીં, આજુબાજુનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખલો બિંદાસ ઘરની અંદર મિજબાની માણી રહ્યો છે. આ આખલાએ કલાક સુધી ઘરની અંદર તાંડવ મચાવ્યું. ભારે જહેમત બાદ આ આખલાને ઘરના લોકોએ બહાર કાઢ્યો. આખલો બહાર નીકળતા ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો. અત્યાર સુધી રસ્તા પર આતંક મચાવતા રખડતા ઢોરો હવે ઘરમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રાણીઓ ગામ સુધી પહોંચી ગયાની ઘટનાઓ સામે આવી. જો તમે રસ્તો પસાર કરી રહ્યા હોય અને રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલો આ ખૂનખાર દીપડો મળી જાય તો? આવી જ ઘટના બની અરવલ્લીના મોડાસામાં. અહીંના પહાડપુર ચોપડા રોડ પર ખૂનખાર દીપડો દેખાયો. વહેલી સવાર દરમિયાન વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તા વચ્ચે જ દીપડાએ દેખા દીધી. જાહેર માર્ગ પર દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. સંસ્કારી નગરી વડોદરામાં મગરબાદ સોસાયટીમાં માછલી ફરતી જોવા મળી. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટી માછલી રસ્તા પર ભરેલા પાણીમાં તરતી જોવા મળી હતી. શહેરના ડભોઈ રોડ દત્તનગરની સોસાયટી પાસે ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતી જોવા મળતા આસપાસના લોકોમાં કૌતુક જાગ્યું હતું. આ માછલીને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ટોળે વળ્યા, તો કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી. 30 લાખનું બિલ આવ્યું. તમારા ઘરનું લાઇટ બિલ 20 લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય? નવસારીના બિલીમોરા શહેરમાં રહેતા સામાન્ય પરિવાર સાથે કંઈક આવું જ બન્યું. 20 લાખ રૂપિયાનું લાઇટ બિલ જોઈને તેમના પર વીજળી પડી. લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય, પરંતુ લાઇટ બિલ જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું? વીજ કંપની ડીજીવીસીએલની એક ભૂલને કારણે સામાન્ય પરિવારને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ વીજ કંપનીએ પધરાવી દીધું. માત્ર 2 મહિનાનું 20 લાખ રૂપિયા વીજ બિલ જોઈને ઘર માલિકના હાજા ગગડી ગયા. ઘરમાં 4 પંખા, 1 ટીવી, 1 ફ્રીજ, 8 ટ્યુબલાઇટ અને 1 પાણીની મોટર છે, છતાં પણ આટલું બિલ કેમ આવ્યું? 20 લાખ રૂપિયાના બિલ બાબતે ઘર માલિકે ડીજીવીસીએલનો સંપર્ક સાધ્યો તો રજા હોવાથી સોમવારે અરજી આપજો, પછી અમે જોઈશું તેવો ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. લાખોનું બિલ આપીને વીજ કંપનીએ આ પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. સાહેબે સ્કૂલમાં ભણાવવા માટે પણ માણસ રાખ્યો. આ 4 દ્રશ્યો રાજ્યના શિક્ષણ ધામમાં ચાલતા લોલમ લોલની ચાડી ખાય છે. ક્યાંક ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષકો વિદેશમાં ઘૂમી રહ્યા છે. કેટલાક શિક્ષકોની નોકરી ચાલુ છે અને તેઓ વિદેશમાં ભ્રમણ કરી રહ્યા હોવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે 80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું. જો કે કેમેરાને જોઈને વિજયભાઈના હોશ ઉડી ગયા. પોતાની પોલ ખુલી જતા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ તમે કેમ અહીંયા આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે. આ તરફ કચ્છમાં પણ ઈચ્છાધારી શિક્ષિકાની ઘટના સામે આવી.
મન ફાવે ત્યારે શાળામાં આવવાનું અને મન ફાવે ત્યારે ગેરહાજર રહેવાનું. કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત તેમજ ગેરહાજર રહે છે. નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય. તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષિકાની મનમાનીને લઈને અનેક વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી છે. એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવતા. શિક્ષિત ગુજરાત દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકોને લઈને બનાસકાંઠા અને મહેસાણામાં પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે. શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમપુલ અને લાલિયાવાડીનો કિસ્સો બનાસકાંઠામાં પણ બન્યો. બનાસકાંઠાના વાવની એક શાળામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનો ખુલાસો થયો. આ શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું. વાવના ઉચપામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી. 10 નવેમ્બર 2022થી આ શિક્ષક દર્શનના સ્કૂલમાં દર્શન નથી થયા. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ પણ છે. આ તરફ મહેસાણામાં પણ કડીની એક શાળાના શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી હાજર નથી થયા. શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો. કડી, જોટાણા, બીજાપુર, મહેસાણામાં પણ શિક્ષકો ગેરહાજર છે. ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે પ્રારંભ. રાજકોટમાં વિશાળ યાત્રા નીકળી. ભાજપનું આજથી હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ થયું. રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બહુમાળી ભવનથી જ્યુબિલી સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નેતા જેપી નડ્ડા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો, કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી. ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે 3 કિલોમીટર પદયાત્રા કરી હતી. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. આ સાથે જ આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ અને આવતીકાલે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. નર્મદામાં મૃતક યુવકના પરિવારજનોને નેતાઓએ સાંત્વના આપી. મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોને મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી. ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે. ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા. ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવકોને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. તહેવારો શરૂ થતાં જ ફ્રૂટના ભાવમાં ભડકો. ભાવમાં 50 થી 60% વધારો. શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો. સામાન્ય દિવસો કરતાં શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે. ત્યારે માંગમાં વધારો થતાં ફ્રૂટના ભાવમાં 50 થી 60% વધારો જોવા મળ્યો. એક તરફ ફ્રૂટની માંગ વધી છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે. ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા. ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ, જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે. આ તરફ મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો. કેળાના ભાવમાં 20 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા. સફરજન કે જે 100 રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના 150 થી 200 રૂપિયા થઈ ગયા. નાશપતીના 30 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયામાં વેચાતી થઈ ગઈ. જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે. સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીરનું જંગલ. જૂનાગઢ ગીર પંથક ડાલામથ્થા સિંહોથી ઓળખાય છે. ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિંહ દિવસ ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મુખ્યમંત્રીએ સિંહ પ્રદર્શની પણ નિહાળી. સિંહ દિવસ નિમિત્તે આયોજિત રેલીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના તમામ શહેરો અને શાળાઓમાં બાળકો દ્વારા સિંહના માસ્ક પહેરી લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરાયા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ, ગીર ગઢડા, સાસણ સહિત સંઘ પ્રદેશ દીવમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી સિંહના માસ્ક પહેરી સિંહ અમારો રાજા છે સહિતના સૂત્રો બોલી શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લાની 30 તાલુકાની 8000 ખાનગી તેમજ સરકારી શાળાઓ અને કોલેજોમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાસે સિંહણે ફરમાવ્યો આરામ. અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ. આજે વિશ્વ સિંહ દિવસ છે. ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજની લટારની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે એક અનોખા દ્રશ્યો કોડીનારના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા હતા. એક સિંહણ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રહેલા નવા બની રહેલા મકાનની દિવાલ પર આરામ ફરમાવતી જોવા મળી હતી. કોડીનારના છાછર ગોવિંદપુરા ભંડારિયા ગામના આ દ્રશ્યો છે, જેમાં રીમઝીમ વરસાદ વચ્ચે નવા બની રહેલા મકાન પાસે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા. જ્યાં સિંહણે નવા ઘરની દિવાલ પર આરામ ફરમાવ્યો હતો તો સિંહે ટ્રોલી પાસે આરામ ફરમાવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અનોખા નજારાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ પોતાની મસ્તીમાં આરામ ફરમાવી રહ્યા છે. અમરેલીમાં ઉજવાયો અનોખો સિંહ દિવસ. મૃત્યુ પામેલા સિંહોને યાદ કરાયા. જાણીને નવાઈ લાગશે કે અમરેલીના ભેરાઈ ગામે આવેલું છે સિંહોનું સ્મારક. રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિર આવેલું છે. અહીં સિંહ પ્રેમીઓ, વન વિભાગ અને ધારાસભ્ય હીરા સોલંકીએ સિંહ દિવસની ઉજવણી કરી. સિંહ સ્મારક મંદિરે સિંહ ચાલીસા કરીને પૂજા અર્ચના પણ કરી. આટલું જ નહીં, મૃત્યુ પામેલા સિંહોની આરતી પણ ઉતારી. મહત્વનું છે કે રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પાસે સિંહનું સ્મારક બન્યું છે. અહીં 2014માં 2 સિંહ રેલવે ટ્રેક ઉપર અકસ્માત થતા મોત થયા હતા. મૃત્યુ પામનારી સિંહણની લોકપ્રિયતા વધુ હતી, જેના કારણે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોના સહકારથી સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું. અહીં દર વર્ષે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈને તૈયારીઓ. નડિયાદમાં 2 દિવસ યોજાશે કાર્યક્રમ. ખેડા જિલ્લાના નડિયાદમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. 14 અને 15 ઓગસ્ટ એમ 2 દિવસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સ્વતંત્ર પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 14 ઓગસ્ટે હેલીપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટે એસઆરપી ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિવિધ પરેડ પણ યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણીને લઈ નડિયાદ શહેર અલગ અલગ પ્રકારની લાઇટથી શણગારવામાં આવી રહ્યું છે. સરકારી મકાનોને રંગરોગાન થઈ રહ્યું છે. ઉજવણી અંતર્ગત પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં પોલીસ જવાનો અને મરીન કમાન્ડો દ્વારા વિવિધ કરતબો અને કૌશલ્યનું પણ પ્રદર્શન કરવામાં આવશે. સુરેન્દ્રનગર અને બોટાદમાં ગંદા પાણીના કારણે રહીશો ત્રાહિમામ. સુરેન્દ્રનગરમાં મૂળચંદ રોડ પર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે, પરંતુ ગંદા પાણીના કારણે આ પ્લાન્ટ રહીશો માટે માથાનો દુખાવો બન્યો. એટલું જ નહીં, નજીકમાં આવેલા છાત્રાલયના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નગરપાલિકાએ ગંદા પાણીને ટ્રીટ કરી તે પાણી ખેડૂતો તેમજ ઉદ્યોગોને પૂરું પાડવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો, પરંતુ આ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા ગંદા પાણીથી આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેથી સ્થાનિકોને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ ફેલાવવાની દહેશત છે, જેથી પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોએ માંગ કરી. આ તરફ બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાની રાહમાં છે. આ વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવનું અનોખું રૂપ. ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો. આજે શનિવાર હોવાથી સાળંગપુર ધામમાં દાદાના દર્શને હજારો ભક્તો ઉમટી પડ્યા અને આ તમામ ભક્તો દાદાના દિવ્ય રૂપના દર્શન કરી ધન્ય થયા. શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોવાથી દાદાને ભવ્ય ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અલગ અલગ પ્રકારના 34 પ્રકારના ફ્રૂટ સાથે 1000 કિલો ફ્રૂટનો શણગાર કરાતા મંદિર ભવ્ય લાગ્યું. ફ્રૂટના ભવ્ય અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી અને રાજીપો વ્યક્ત કર્યો. મહત્વનું છે કે સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે વિશેષ દિવસ હોવાથી દાદાને વહાલા એવા ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અલગ અલગ પ્રકારના કેળા, સફરજન, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ, ખારેક સહિત 34 પ્રકારના ફ્રૂટો કે જે માત્ર દેશમાંથી નહીં પણ વિદેશોમાંથી પણ ખાસ ભાવિકોએ મોકલેલા હોય છે. ગુજરાતીઓ માટે ગર્વની ઘટના. ઓબ્ઝર્વર તરીકે થઈ ગુજરાતીની પસંદગી.
ગુજરાતીઓ માટે વધુ એક ગર્વની ઘટના છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો જવાના છે. સાથે જ ખેડા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાંથી તેમની પહેલી પસંદગી થતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. ડોક્ટર તાવેથિયાની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક યોજાશે. આ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે પેરિસ જશે. તેમજ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોર્ડિનેશન, દેખરેખ, પ્રદર્શનાંક નોંધણીની કામગીરી કરશે. ગાંધીનગરથી 2 ખેલાડીઓ જેવલિન થ્રોમાં અને 1 લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી થઈ છે. કચ્છના એક કલાકારની અનોખી શિવ ભક્તિ, રોગાન કળાથી શિવજીની કૃતિ તૈયાર કરી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં કોઈ ઉપવાસ કરીને તો કોઈ જળાભિષેક દ્વારા ભગવાન ભોળાનાથની ભક્તિ કરતા હોય છે. ત્યારે કચ્છના માધાપરના કલાકારે પણ પોતાની કળા થકી શિવભક્તિ દર્શાવી. આશીષભાઈ કંસારા નામના રોગાન કલાકારે રોગાન કળા દ્વારા શિવજીની કૃતિ તૈયાર કરી છે. જેમાં શિવલિંગ પર જળાભિષેક, બેલીપત્ર, ત્રિશૂલ અને ડમરૂ સહિતની કૃતિઓ કપડા પર કંડારી છે. આશીષભાઈ આ કળા સાથે 6 વર્ષથી સંકળાયેલા છે. આ કળા 400 વર્ષ જૂની છે અને તેની વિશેષતા એ છે કે તે 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે, પરંતુ તેના પર કરવામાં આવેલા રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે. છોટાઉદેપુરના ગુનાટા ગામના યુવાને નદીના કાદવમાંથી અદ્ભુત મૂર્તિઓ કંટાળી. કહેવાય છે કે કલાકાર બનતો નથી પણ કલાકાર જન્મ લે છે. તમામ કલાકારોનું સમન્વય ધરાવતો કલાકાર એટલે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ગુનાટા ગામનો મેહુલ રાઠવા. આવતીકાલે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો છે. ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ધોરણ 9માં પાસ અને બાળપણથી ચિત્ર દોરવાનો શોખ ધરાવતા મેહુલ રાઠવા પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર પિઠોરા લખવાનું કામ કરે છે અને સાથે સાથે માટીમાંથી પથ્થરને કોતરીને તો લાકડાને કોતરીને આદિવાસી સંસ્કૃતિની તેની રહેણી કરણીને ઉજાગર કરતી મૂર્તિઓ બનાવે છે. જર્જરિત કાચા માટીના મકાનમાં તેણે આગળની ઓસરીની એક દિવાલ ઉપર માટીમાંથી 3 ડાયમેન્શનમાં અલગ અલગ આકૃતિઓ બનાવી. વર્ષ 2020માં તેમણે પોતાના ગામની કોતરના કિનારે માટીમાંથી આદિવાસીઓને ભગવાન બિરસા મુંડાની આબેહૂબ વિશાળ આકૃતિ બનાવી. આદિવાસી રાઠવી ભાષા ઉપર લખાયેલ પુસ્તકમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી ધરાવતા જે ચિત્રો દર્શાવ્યા છે તે તમામ ચિત્રો મેહુલ રાઠવાએ દોરેલા છે. મેહુલ ધોરણ 10માં બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી ચૂક્યો હોય પણ તેનામાં છુપાયેલા કલાકારે તેની કલાથી વિલુપ્ત થવા ન દીધો. તેની કલા ખરેખર પ્રશંસાને પાત્ર તો છે પણ તેની પોતાની કલાને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્ય કક્ષાએ પણ દેશ વિદેશમાં 16 કળાએ ખીલી ઉઠે તેમ છે. તહેવારો નજીક છે ને ત્યારે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. શહેરના અલગ અલગ ઝોનના 6 સ્થળો પરથી આરોગ્ય વિભાગે નમૂના લીધા. નિકોલના સુપ્રીમ ટ્રેડર્સમાંથી બ્રેકફાસ્ટ મિક્સચર સબ સ્ટાન્ડર્ડ, માણેક ચોકના બોમ્બે ગુલાલવાડી પાઉંભાજી સેન્ટરની પિઝા ગ્રેવી સબ સ્ટાન્ડર્ડ, ઇન્દ્રપુરી રોડ પર ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યું છે. રામોલની ધનલક્ષ્મી કિરાણા સ્ટોર્સનું પણ રિફાઇન્ડ કપાસિયા તેલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયું છે. દાણી લીમડાની કીર્તિ સ્વીટ એન્ડ માવાવાલાનો માવો પણ વાસી નીકળ્યો છે. સરખેજ ધોળકા રોડ પર 11 નંબરના તેલના ગોડાઉનનું સિંગ તેલ પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું અને 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદના કુલ 449 એકમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને હાલ ધડાધડ એક સાથે અમદાવાદના 141 એકમોને નોટિસ ઇસ્યુ કરાઈ છે. 356 કિલો અને 276 લીટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો છે અને લિક્વિડનો નાશ કરાયો છે. 2,97,000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. પંચમહાલમાં રખડતા ઢોરને લઈ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા શહેરમાં જાહેર માર્ગો ઉપર પશુઓનો છેલ્લા કેટલાક દિવસોથી જમાવડો રહે છે અને જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અનેક વખત ઢોર વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લે છે અને ત્યારે તંત્ર દ્વારા 45 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. ગોધરા નગરપાલિકા, ટ્રાફિક પોલીસ, મામલતદાર કચેરી સ્ટાફ અને પાંજરાપોળ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. 45 પશુઓને પકડી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ પશુ માલિક સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બાદ હવે વિદ્યાર્થીઓમાં પણ જાણે કે કાયદાનો ડર ન હોય તેમ લાગે છે. અઠવા ગેટ નજીક આવેલ TNTV સ્કૂલમાં વિદ્યાર્થીએ
વિદ્યાર્થી પર હુમલો કર્યો છે અને પ્રેમ પ્રકરણને લઈને વિદ્યાર્થીએ હુમલો કર્યો છે. મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી અને વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કર્યો છે. હુમલામાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. હુમલાની ઘટનાથી સ્કૂલમાં પણ દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હુમલો કરનાર વિદ્યાર્થીને પોલીસે પૂછપરછ પણ કરી હતી.